रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ગઈકાલે બહુ હચમચાવી મૂકે એવા શ્લોકથી આપણે પૂરું કરેલું અને એમાં કહેલું કે પુત્ર પત્ની ધન આદિ પ્રત્યે સ્નેહ શૂન્યત્વમ એટલે પેલો મુંડકોપનિષદના શિષ્યનો જે મંત્ર છે એ યાદ આવવો જોઈએ આપણને કે એ ગુરુ પાસે ગયો કેવી રીતે એને કહ્યું સમિત પાણી હાથમાં સમિધા લઈને અને સમિધાનો અર્થ શું કરેલો આપણે કે હૃદયમાં લાગણીઓની વિનાશ હવે રહી નથી. લાગણીઓની વિનાશ જ્યાં સુધી હોય ત્યાં સુધી સંસાર બીજ ફરી અંકુરિત થઈ શકે એવી શક્યતા રહે. જેમ બાગમાં ભીની માટી હોય તો તમે કંઈક અનાજ સાફ કરવા બેઠા હો અને 2 બાજરી કે 2 ઘઉંના દાણા જો પડી જાય તો એ ઉગે, જો ભીનાશ હોય તો.
એવી રીતે આપણા હૃદયમાં પણ લાગણીની ભીનાશ હોય તો આપણે છેદી નાખેલો સંસાર પાછો ઊભો થાય. એટલા માટે કહ્યું સ્નેહ શૂન્યત્વ. સ્નેહનું નામ નિશાન ના હોય. હવે તમને એમ થાય કે આવી સ્થિતિ શક્ય છે? આમ તો ઘરમાં રહીએ તો એ શક્ય નથી, પણ જે અત્યંત મૂલ્યવાન એવો લાભ છે એની સામે આ એક જન્મના, આ એક શરીરના જે સગાવાલા અથવા મિલકત વગેરે જે છે એ કોઈ હિસાબનું નથી. એટલા માટે શિષ્ય કહે છે કે મને ઇન્દ્રપદ મળે એમાં પણ મારી સ્પૃહા નથી. અને આ સામાન્ય રોજબરોજના જે ભોગો છે એમાં પણ મારી સ્પૃહા હવે નથી. એવું જે શિષ્ય કહે છે. એટલા જ માટે દરેકે દરેક શાસ્ત્રમાં જ્યારે પણ આ અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિની વાત થાય ત્યારે એમ શિષ્યને કહેવામાં આવે છે કે તું સાવધાનીપૂર્વક સાંભળ અને અતિ પ્રયત્નેન પ્રાપ્યતે. અતિ પ્રયત્ન કરવો પડે. એ અતિ પ્રયત્નથી જ આ પ્રાપ્ય છે એવું પણ દરેકે દરેક ગ્રંથ જેનું આપણે અધ્યયન કરીએ છીએ એમાં કહેતા જ હોય છે. એટલે શાસ્ત્રના શબ્દોને આપણે વ્યવહારમાં જેમ કરતા હોઈએ છીએ કે હવે એ તો કે હવે દાદા તો કે હવે દાદા કે બધું ના કરવાનું હોય, એવું જો આપણે વ્યવહાર કરીએ આ શાસ્ત્ર સાથે તો દાદાના જે ડાપણ ભર્યા શબ્દો છે એનાથી એને અવગણવાથી જે ખોટ થાય એ તો વ્યવહારિક થોડાક સમય માટેની ખોટ હોય. જ્યારે અહીંયા તો ખોટ છે એ બીજા મનુષ્ય જન્મ મળે અને સદબુદ્ધિ સૂજે અને આ વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરીએ. એટલે પેલા વિવેક ચૂડામણીમાં કહેલું કે મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય દુર્લભમ. એ તો દુર્લભ છે. દુર્લભમ ત્રયમે વેતત. આ ત્રણેય દુર્લભ છે, ભાગ્યે જ મળે છે. એવું આ મનુષ્ય દેહ છે એમાં મુક્તિની ઈચ્છા જો ઊભી થઈ હોય, મુક્તિની ઈચ્છા ઊભી ના થઈ હોય તો વેદાંત શાસ્ત્રમાં 5-15 વર્ષ સળંગ અધ્યયન કોઈ કરે નહીં. એટલે અધ્યયન આપણે કરી રહ્યા છીએ એ જ બતાવે છે કે મુક્તિની ઈચ્છા છે. મુક્તિ માટે આપણને આકર્ષણ થયું છે. મુક્તિની કિંમત આપણે સમજ્યા છીએ એટલે આને વળગી રહેલા છીએ. અને મહાપુરુષ સંશ્રય, આપણને આચાર્ય, આ શબ્દો સમજાવનાર આચાર્ય પણ પ્રાપ્ત થયા છે. ત્રણેય દુર્લભ વસ્તુઓ મળી છે. તો હવે તો કોણ એવો હોય કે જે સ્વાર્થે પ્રમાદ્યતે, એ સ્વાર્થમાં પ્રમાદ કરે? એવું વિવેક ચૂડામણીએ આપણને બહુ શરૂઆતમાં જ શીખવાડેલું અને એનો વારંવાર દરેક શાસ્ત્રમાં દરેક ગ્રંથનું જ્યારે અધ્યયન કરીએ ત્યારે એ આવે જ છે.
માટે કહ્યું પુત્ર દાર ધનાદિષુ સ્નેહ શૂન્યત્વમ. હવે આગળ જોઈએ 35મો શ્લોક. ઇષ્ટા નિષ્ઠા ગમે નિત્યમ ચિત્તસ્ય સમતા તથા મયી સર્વાત્મકે રામે હ્યનન્ય વિષયામતિઃ. ઇષ્ટ અનિષ્ટ આગમે. ઇષ્ટ ની પ્રાપ્તિ થાય એટલે ઇષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય. ઈચ્છવા યોગ્ય એટલે કંઈક સારું શુભ. શુભની પ્રાપ્તિ થાય કે અનિષ્ટ અશુભની પ્રાપ્તિ થાય, એ બંનેમાં ચિત્તસ્ય નિત્યમ સમતા. એમાં ચિત્તની સમાન દ્રષ્ટિ આપણને નિત્ય બની રહે. એટલે બહુ સરસ કંઈક લાભ થાય તો આપણે અતિ ઉત્સાહમાં આ અધ્યયન વગેરે ભૂલી ના જઈએ અને અનિષ્ટની પ્રાપ્તિ થાય તો પણ હતાશામાં આ અધ્યયનને ભૂલી ના જઈએ. કારણ કે લોકોને વ્યવહારમાં તમે અત્યંત હતાશ થયેલા જોયા હશે. એવી હતાશા હોય કે એ પોતાના પૂજા ઘરના બધા ભગવાન ભેગા કરી નદીમાં પધરાઈ આવે. આ હતાશા છે. પણ એવી હતાશા થાય કે એમને એમ થાય કે હું આટલું સારું કરું, કારણ કે પોતાના વર્તન વ્યવહાર માટે પોતાને એક એની સાથે આપણો અહમ જોડાઈ ગયેલો હોય. એટલે એમ થાય કે મને આવું થયું. જે ભક્તિ કરે છે, જે સ્વાધ્યાય કરે છે, જે સેવા કરે છે, જે સાદું જીવન જીવે છે, જે ત્યાગપૂર્ણ જીવન જીવે છે, એવા મને આવું થયું. ઈશ્વર કઈ છે નહીં. આવું થાય પણ એ લાંબુ ના ચાલે. એટલા માટે અહીંયા નિત્યમ શબ્દ વાપર્યો. ચિત્તનું અસમતોલન થોડીક વાર માટે તો ઊભું થાય. આપણા કોઈ સંબંધીનું મૃત્યુ થયું હોય, કોઈક ધંધામાં ખોટ ગઈ હોય, આપણો પુત્ર કશાકમાં ફેલ થયો હોય, અથવા એની નોકરીમાં પ્રોબ્લેમ ઊભો થયો હોય, આવું બધું થાય અને ત્યારે ચિત્ત વ્યગ્ર બની જાય એ પણ શક્ય છે. કારણ કે એ વ્યવહારિક હુંનો પ્રતિભાવ છે. પણ વ્યવહારિક હું ઉપર આપણે તરત જ આક્રમણ કરી અને પારમાર્થિક હુંને ગોઠવી દેવાનો હોય. અને પારમાર્થિક હું એટલે કે આત્મતત્વ, આત્મા હું, એ આત્માને તો કોઈ લાભ નથી અને કોઈ ગેરલાભ નથી. એટલે વ્યવહારિક હુંની વ્યગ્રતા સમજી શકાય, પણ સમજતા વાર ના લાગવી જોઈએ આપણને કે હું તો એ વ્યવહારિક હું નથી. લોઅર આઈ એમ નોટ. હું તો એ પારમાર્થિક અહમ જે પરમાત્મ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ છું. અને જો હું એ છું તો આ વ્યવહારમાં આવેલી મુશ્કેલીઓ કે ઉત્સાહજનક કોઈ બનાવ એ લાંબુ ટકવાનો નથી. આ બધું અનિત્ય છે, આવવા અને જવાના સ્વભાવ વાળું છે. એટલે એ પણ જતું રહેશે. તો ધ્યેયમાંથી ચ્યુતિ થાય નહીં. એટલે એટલા માટે ચિત્તસ્ય સમતા, ચિત્તની સમતા અને સમત્વમ યોગ ઉચ્યતે એવું ભગવાને ભગવદ્ ગીતામાં પણ
કહ્યું. યોગ એટલે ભગવાન સાથેનું જોડાણ. કર્મયોગની વાત કરે છે ત્યાં પણ કર્મયોગ દ્વારા પ્રાપ્તવ્ય તો શું છે? એ જ પરમાત્મા. એટલે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વને જ યોગ કહેવાય. એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું સાધન કહેવાય. તો એ સાધનની વાત અહીંયા કરી, સમતા. અને એવી ક્ષમતા કોની હોય? મોટા ભાગે ભક્તની હોય. ગઈકાલે જ વાત કરી હતી કે નરસિંહ મહેતા જેવો કોઈક એવો વીરલો હોય જે કહી શકે કે ભલું થયું ભાંગી જંજાળ. કોઈ વીરલો હોય એવો, પણ ના હોય એવું નહીં. આ કળિયુગમાં, આ 20મી સદીમાં પણ એવા સાધકો છે. જે લોકો, જે એક કાકા સવારના એમના પત્નીનું મૃત્યુ થયેલું, સવારમાં બધા ભેગા થયા, અંત્યેષ્ટિ કરી અને બધું પતી ગયું. પછી સાંજે 5 વાગે સત્સંગ હતો, એમાં આવેલા. જે જવાનું હતું એ ગયું. એના માટે મારે જે કરવાનું હતું એ મેં કરી દીધું. હવે શું? સત્સંગ એક જ ઉપાય છે આ વ્યવહારિક વ્યથામાંથી મુક્ત થવાનો. એટલા માટે ભગવાન ત્યાર પછી કે છે, સર્વાત્મકે રામે મયી. સર્વાત્મક રામ કોણ છે? હું. મયી, હું કે જે સર્વાત્મક રામ છું. એટલે કે ઘટ ઘટમાં રામ છું. હું આ એકલો દશરથ પુત્ર રામ નથી. ઘટ ઘટમાં જે છે, દરેક અંતર્યામી રૂપે દરેક મનુષ્ય, દરેક જીવના માં છે જે અંદર, એ સર્વાત્મકે રામે હિ અનન્ય વિષયામતિ. એમની બુદ્ધિ ક્યાં હોય? એ કે છે આ એક જ વસ્તુ છે, બીજું કોઈ છે જ નહીં. એટલે અનન્ય વિષય એટલે અન્ય વિષયો જ્યાં એનો લોપ થઈ જાય છે, અન્ય વિષયો જ્યાં ગળી જાય છે, એને માટે ભક્તિ. રામે ભક્તિ, રામની ભક્તિ. રામ એટલે રમંતે અસ્મિનિતિ રામ. જે અહીંયા રમે છે, જે આ હૃદયમાં રમે છે, એ રામ. એ રામમાં જેને ભક્તિ છે એ આ સમતા કરી શકે. એટલા માટે ઘણા બધા શ્લોકો છે ભગવદ્ ગીતામાં. 12મા અધ્યાયમાં બીજો શ્લોક છે, 6થો છે, 8મો છે, 13મા અધ્યાયમાં 10મો છે, 15મા અધ્યાયમાં 17, 18, 19, 20, 18મા અધ્યાયમાં 66મો શ્લોક. આ બધાય અનન્ય ભક્તિની વાત કરે છે. 12મા અધ્યાયમાં તો આપણને ખબર જ છે, કારણ કે એ તો ભક્તિ યોગ છે, તો એનો તો આપણે અધ્યયન કરેલું. તો ત્યાં પણ શું છે? એ કે છે મારામાં જ જેની અનન્ય ભક્તિ છે. મામેવ શરણમ વ્રજ. ભગવાન કે છે મારું જ તું શરણું લે. અને એટલે બીજા મતાવલંબીઓ જે છે એ લોકો એમ કહે છે કે મયી એટલે કેમ, આપણે ખાલી કૃષ્ણ ભગવાનને માનીએ તો જ ભગત કહેવાઈએ, શિવને માનીએ તો ના કહેવાઈએ, વિષ્ણુને માનીએ તો ના કહેવાઈએ, શક્તિને માનીએ તો ના કહેવાઈએ, ગણપતિને માનીએ તો ભક્ત ના કહેવાઈએ. આવો આર્ગ્યુમેન્ટ થાય છે. જે લોકો શબ્દાર્થને જ પકડી અને સમજવા વિચારે છે, એ લોકોની તો આ અધ્યાત્મમાં કોઈ સ્ટેન્ડ, એમની કોઈ સ્થિતિ હોય જ નહીં. એટલા માટે આ બધા જ શ્લોકો
ભગવદ્ ગીતાના, એમાં ભગવાન અનન્ય ભક્તનું વર્ણન કરે છે. અને અનન્ય ભક્ત એટલે એવો ભક્ત જે અંતર્યામી રૂપે પોતાના હૃદયમાં જ સ્થાપિત છે, એને જ સત્ય માની અને એ જે વ્યવહાર કરે. ભગવાન કેવો વ્યવહાર કરે? એવો વ્યવહાર મારે કરવાનો હોય. હવે કદી તમે વિચાર કરો કે હવે કોઈ દિવસ આપણો વ્યવહાર કોઈ ક્ષતિવાળો બને? આપણે જો ભગવાનના જેવો જ વ્યવહાર કરીએ તો ભગવાનને તો બધા એના છોકરાઓ છે, બધા એના બાળકો, કોઈનું પણ અહિત ના થાય, કોઈને પણ તકલીફ હોય તો દોડી જાય. એવો જે છે પરમાત્મા, સર્વનું પોષણ કરે છે, એવો જે પરમાત્મા છે, એ પરમાત્મા હું છું. તો હું મારી મુઠ્ઠી બંધ કરી, મારા કોઠારને તાળું મારી અને બેસી જઉં તો હું પરમાત્મા ના કહેવાય, એને ભક્તિ ના કહેવાય. ભક્તિ એ તો સર્વને સમાન રૂપે પ્રેમ કરે છે, વાત્સલ્ય મૂર્તિ છે, કરુણા છે, દયા છે, પ્રેમ છે, ભાવના છે. એવી જે મૂર્તિ, એવી જે ભગવાનની ના લક્ષણો છે, એ મારા લક્ષણો છે. એટલે અંતર્યામીને જ્યારે આપણે જ્યારે ભક્તિ કરીએ ત્યારે હું પરમાત્મા સ્વરૂપ બની જાઉં છું. હવે આવી ભક્તિ કરવા માટે જરૂરી વાતાવરણ પણ હોવું જોઈએ ને. આપણે તો થોડીક વારમાં કંઈક ફોન આવે ને, આમ થાય ને, કોઈક બારણું ખખડાવે ને, કંઈક થાય. તો વાતાવરણ કેવું હોવું જોઈએ કે જે જન સંવાદ રહિત શુદ્ધ દેશ નિષેવણમ પ્રાકૃતૈર્જન સંઘૈશ્ચ હ્યરતિ સર્વદા ભવેત. જન સંવાદ રહિત, માણસોનું ત્યાં ટોળા હોવા જોઈએ નહીં. એકાંત પ્રદેશમાં, વિજન દેશે, વિવિક્ત દેશ સેવિત્વમ, એવું પણ ભગવાને કહ્યું છે. એટલે આગળ પણ રામજી 1-2 વખત કહ્યું છે. એમણે તો એનું અનુસરણ પણ કર્યું. એક જગ્યાએ રહ્યા ને ત્યાં બહુ લોકો એમના દર્શન કરવા આવે તો ત્યાં એ સ્થળ એમણે છોડી દીધું. આપણે પણ જન સંવાદ રહિત. ગઈ વખતે હમણાં વાત કરીને ત્યારે મને બહુ યાદ આવી ગયેલું, હસવું આવ્યું હતું. બહુ પહેલા જ્યારે બહુ ભણવાનું હતું, રિસર્ચ ને એવું બધું હતું, ત્યારે કોઈક આવે તો ડિસ્ટર્બન્સ થાય અને એટલે બહાર તાળું મારીને અંદર બેસવાનું એવું નક્કી કરેલું. બહાર તાળું મારી દેવાનું, પછી અંદર બેસવાનું. અને હવે તો આ ગ્રીલ વાળા ઘરોમાં એ શક્ય છે, બહાર તાળું મારી દેવાનું. પણ તમને તો એટલી બધી ચિંતા રહે છે કે કોઈ પોસ્ટમેન આવે તો પાછો જાય, કોઈ પાર્સલ આવે તો પાછું જાય, કોઈ ફલાણો આવે તો પાછો જાય. અરે પાછો જશે તો જશે, તત કેમ? સ્વાર્થનો ધંધો છે આ. એટલે કે છે જન સંવાદ રહિત શુદ્ધ દેશ. અને એ શુદ્ધ એટલે આપણા મોડર્ન વ્યાખ્યાથી શુદ્ધ નહીં. આપણે તો પેલું ડિટોલ નાખીને પોતું ના કર્યું હોય તો શુદ્ધ ના કહેવાય ને, એવું નહીં.
શુદ્ધ એટલે પવિત્ર પણ. તમે એટલા માટે જ્યારે જપ કરવાનું વગેરે કહે છે લોકો, ત્યારે એ લોકો હંમેશા એમ કહે છે કે જો તમારી શક્તિ હોય તો તમે એક તમારા ઘરનો નાનો રૂમ કે ખૂણો કે કોઈ એક જગ્યા એવી રાખો કે જ્યાં તમે વારંવાર આ પરમાત્માના નામનો ઉચ્ચારણ કરતા હો, તો ત્યાં વાઇબ્રેશનમાં પણ એ પરમાત્મા હશે. પરમાત્માનું નામ ત્યાં ઇકો, ત્યાં એના પડઘા પડતા હશે. એવું જે સ્થાન છે તે સ્થાન. અને સામાન્ય રીતે એ સ્થાનમાં બેસી અને કોઈ વ્યવહારિક વાતો ના કરવી જોઈએ. એટલે સતર્કતા. આ વ્યાસપીઠની જે ખુરશી છે, બોલવાનું બંધ થાય એટલે આ ખુરશીમાંથી ઊભા થઈ જવાનું. પછી ફરી આખો દિવસ જો વાંચવું લખવું ના હોય તો શાસ્ત્રનું, તો આ ખુરશી બેસવાનું નહીં. ખાવાનું તો નહીં જ, વ્યવહારિક વાતો પણ નહીં કરવાની, ફોન નહીં કરી લેવાનો, હિસાબ નહીં લખવાનો, ચેક સહી નહીં કરવાની. આ બધી જેને સતર્કતા કહેવાય કે આ વ્યાસપીઠ છે, પવિત્ર છે. એ વ્યાસપીઠ ઉપર હું અશુદ્ધ શરીરથી કે અશુદ્ધ મનથી એના ઉપર બેસી ના શકું. એવું આપણે પણ જ્યારે પણ આપણા આસન ઉપર બેસીએ અધ્યયન કરવાના, ત્યાર પછી કોઈ વ્યવહારિકતા નહીં. આ બધાના જે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સ એ બધે હોય જ છે. એટલે આ એક જણનું આસન બીજા જણે નહીં વાપરવાનું, એવું પણ શાસ્ત્રમાં તો પદ્ધતિ છે. શુદ્ધિની જે વ્યાખ્યા છે એને આપણે થોડીક મોડિફાઈ કરવી પડે. શુદ્ધ તો ખરું, પણ એ પવિત્ર પણ હોય. અને એટલા માટે ભગવાને તો શુચૌ દેશે એવું કહ્યું છે. શુચિ એટલે પવિત્રતા. તો એ આંતર બાહ્ય પવિત્રતા જ્યાં હોય ત્યાં આ અધ્યયન કરવાનું, ત્યાં બેસવાનું, ત્યાં રહેવાનું. જનસંબાદ રહિત શુદ્ધ દેશ નિષેવણમ, એનું સેવન કરવાનું. પછી પ્રાકૃતૈ જનસંઘૈશ્ચ હિ અરતિ સર્વદા ભવેત. પ્રાકૃતૈ જનસંઘૈ, પ્રાકૃત લોકોના ટોળાઓમાં, એટલે કે જે વ્યવહારિક લોકો છે, માત્ર વ્યવહારની વાતો કરે છે, જે પેલા બાંકડા ઉપર બેસે છે મંદિરની બહાર, એ લોકો ભગવાનની વાત નથી કરતા, એ લોકો જપ નથી કરતા, એ તો વ્યવહારિક વાતો કરે છે. તો એવા જે વ્યવહારિક વાતો કરતા જે ટોળું છે, આપણા પાડોશી બધા ઓટલે બેસીને, કોઈકને એક જણના ઓટલે બેસીને, અથવા બધા પોતપોતાના ઓટલા ઉપરથી પણ વાતો શું કરે છે? વ્યવહારિક વાતો કરે છે. હું એવું નથી કહેતી કે વ્યવહારિક વાતો હંમેશા ખરાબ જ હોય છે, એવું નથી હોતું. પણ એ બિનજરૂરી વાતોમાં આપણા મનને પ્રવૃત્ત કરી અને એટલા સમય માટે આપણને આ પરમાત્મ ચિંતનમાંથી એ રોકે છે. એટલે કે છે પ્રાકૃત જનસંઘૈ, આ વ્યવહારુ લોકોનો જે ટોળાઓ હોય એમાં અરતિહિ,
એમાં કોઈ રતિ નહીં, એમાં કોઈ પ્રેમ નહીં. અને ક્યાં સુધી? સર્વદા ભવેત. હંમેશા તું પ્રાકૃત લોકોના લોક વ્યવહારથી એમાં તું સંગી બનીશ નહીં. એટલા માટે સત્સંગ એમ કે છે. સત્સંગ એટલે સતામ સંગ, જે સજ્જન છે, જે સંત છે અને સંતના અનુયાયીઓ છે, એમનો સંગ. એ લોકો પણ જો વ્યવહાર ચૂકી જાય તો સત્સંગ પહેલા અને સત્સંગ પછી પણ વ્યવહારની જ વાતો કરે છે. વ્યવહાર તમે ગમે તેટલો તમારા આનંદનો બીજાની સામે વ્યક્ત કરો કે તમારી તકલીફોને તમે વ્યક્ત કરો, એ સામેવાળું માણસ એને સાંભળી અને સહાનુભૂતિના 2 શબ્દ સિવાય બીજું કંઈ તમને આપી શકે નહીં. એટલે પૂજ્ય સ્વામીજી એમ કહેલું કે કેટલાક લોકો અંતર્મુખી હોય છે, એનું મેડિટેટિવ વ્યક્તિત્વ હોય, પર્સનાલિટી જ એની એવી હોય જે મેડિટેટિવ છે. મેડિટેટિવ એટલે બીજા બધામાં ઓછું બોલે અને હંમેશા આ ચિંતનમાં જ પ્રવૃત્ત હોય એવા લોકો હોય છે. એવા લોકો પણ સ્વામીજી એમ કહ્યું હસતા હસતા કે ઇફ યુ આર મેડિટેટિવ ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. ઇફ યુ આર નોટ મેડિટેટિવ યુ કેનોટ બીકમ મેડિટેટિવ. આપણે માનીએ કે મારો સ્વભાવ બદલવો છે તો એ તો અત્યંત પરિશ્રમ માંગી લે એવું કામ છે. એટલે સત્સંગના 1 કલાક પછી હું એમ વિચારું કે મારે તો કોઈને કેમ છે કહેવું નથી, કોઈની સાથે બોલવું નથી. કેમ તમે આજે વાંકા વાંકા ચાલો છો, પગમાં દુખે છે, એવું પૂછવું ના જોઈએ. પણ પૂછાય છે કે નહીં? પૂછાઈ જાય છે. એટલે વ્યવહારમાં જેમને કોઈ રસ ના હોય વ્યવહારની વાતોમાં, એવા લોકોના સંગમાં રહેવું, એવું કહે છે. તો પછી કરવાનું શું? એકલા રહેવાનું, કોઈ વ્યવહારની વાતો નહીં કરવાની. વ્યવહારની વાતો કરે એના સંગમાં નહીં રહેવાનું, કાયમ નહીં રહેવાનું. તો પછી કરવાનું શું? એટલે કે છે આત્મજ્ઞાને સદોદ્યોગ્યો વેદાંતાર્થવલોકનમ ઉક્તૈરેતૈર્ભવે જ્ઞાનમ વિપરીતૈર્વિપર્યયઃ. હંમેશા સદા ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ. હંમેશા પ્રવૃત્તિ શેના માટે હોય? આત્મજ્ઞાન માટેની પ્રવૃત્તિ હંમેશા રહે. અને એના માટે શું, કયું સાધન છે? વેદાંતાર્થ અવલોકનમ, વેદાંતના અર્થનું ચિંતન. વેદાંતમાં શું સાંભળ્યું આપણે, આજે શું સાંભળ્યું એનું જ ચિંતન. આજે જે સાંભળ્યું છે તેનો મારા જીવનમાં કયું સ્થાન છે, કેટલા ટકા એ મારા જીવનમાં મેં ઉતાર્યું છે, કેટલા બાકી રહી ગયું છે, ક્યાં ઉણપ છે, કયું સાધન હું વધારે સહેલાઈથી મારા માટે ઉપયોગ કરી શકું. આવું ગમે તે
પણ વેદાંતના અર્થનું ચિંતન કરવાનું. અને વેદાંતનો અર્થ તો એક જ છે, અને એ છે તત્ ત્વમ અસી. હું જે પરમાત્મા છું, જો હું એ પરમાત્મા છું એવું મારી બુદ્ધિ દ્રઢપણે નિશ્ચય ના કરી શકતી હોય, અને આ દેહાદી બુદ્ધિ જો વચમાં આવી જતી હોય, તો આ દેહાદી બુદ્ધિને હું કેવી રીતે હટાવી શકું? કારણ કે કન્ક્લુઝન, જે અંતિમ નિર્ણય છે એ તો થયેલો જ છે. અને એ અંતિમ નિર્ણય શું છે? તું જ એ પરમાત્મા છે, અહમ બ્રહ્મ અસ્મિ. એ અંતિમ નિર્ણય છે. હવે આ અંતિમ નિર્ણય ને અનુરૂપ મારું વ્યવહાર કેટલા ટકા હોય છે, કેટલા ટકા નથી હોતો, એને એ ટકા વધારવા માટે હું શું કરું? એને જ વેદાર્થ ચિંતન કહેવાય. એટલે આપણે ત્યાં જોયું હતું વાક્યવૃત્તિમાં કે 2 રસ્તા છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. હું શું નથી, નથી નથી નથી, નેતિ નેતિ. અને નેતિ નેતિ કરી અને હું શું છું, એટલે પેલું બીજું જે સ્તોત્ર છે તે અસંગોહમ નિત્યોહમ શુદ્ધોહમ બુદ્ધોહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. આ નિધિધ્યાસન. એટલે જ્યાં જ્યાં દેહ બુદ્ધિ આવે વચમાં એને હટાઈ દેવાની છે. જ્યાં જ્યાં મન બુદ્ધિ આવે ત્યાં એને હટાઈ દેવાની છે. એટલે પગ દુખે છે, પણ આ તો પગ તો હવે આટલી ઉંમર થઈ, આટલે એને વાપર્યા, પગ તો દુખે જ ને, એમ કરીને એને ઇગ્નોર કરવાના. પેલું નાનું બાળક તોફાન કરતું હોય, બહુ તમે એના તરફ લક્ષ્ય આપો તો એ વધારે ને વધારે તોફાન કરે, કારણ કે એણે તમારું આકર્ષણ એના પાસે સેન્ટ્રલ પકડી રાખવું છે, એટલા માટે એ વધારે ને વધારે તોફાન કરે. પણ તમે એને ઇગ્નોર કરો તો પછી એ જાતે શાંત થઈ જાય. અને બહુ સુંદર ઉદાહરણ મેં વાક્યવૃત્તિમાં આપેલું કે ધીરે ધીરે આવી બુદ્ધિ આપણી થાય ને, એટલે કેવું થાય કે પેલો કૂતરું છે એને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ જો અરીસામાં જુએ તો એને થાય કે બીજું કૂતરું આવ્યું, અને મેં કરવા માંડે, એટલું બધું કરે, એટલું આમ પછાડા મારે એને બધું કરે. પણ એને જ્ઞાન થઈ જાય કે આ તો અરીસો છે, મારું જ પ્રતિબિંબ દેખાય છે, હું જ છું આ અંદર. અને જો હું જ છું તો એ હુંની સામે શું આક્રોશ? આ સામે જે દેખાય છે એ તો છે જ નહીં, ફોટો છે ખાલી. પછી એની સાથે કેવી રીતે લડાય? અને એટલે એ શાંત થઈ જાય. પણ એને એવી બુદ્ધિ થવી જોઈએ. અને આપણે પેલા કૂતરા કરતા કોઈ રીતે જુદા નથી. પ્રતિબિંબ જોઈએ છીએ. મન કોઈક વાર ટોપ ઉપર આવી જાય અને એ આપણને હેરાન કરવા માંડે, કોઈક વાર બુદ્ધિ હેરાન કરવા માંડે, કોઈક વાર લાગણીઓ હેરાન કરવા માંડે, કોઈક વાર આ શરીરના સુખ દુઃખ હેરાન કરવા માંડે, ભૂખ હેરાન કરે, જો બરાબર શ્વાસ ના લેવાતો હોય તો એ હેરાન કરે. એટલે શરીર, મન, બુદ્ધિ, પ્રાણ. ભૂખ લાગી હોય તો કશામાં જીવ ના ચોટે. આ બધું જ એ વારાફરતી આપણે આમ જાણે ઉપર એન્ટેના એનો ઊંચો કરે છે, આપણે એને
ધક્કો મારીને પાછો લાવવો પડે, પાછો કોઈક એન્ટેના ઊભો થઈ જાય છે, પાછો લાવવો પડે. એટલે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ એ તો ગોખી જ નાખવા જેવું છે. અને એને માત્ર શબ્દ જ્ઞાન ત્યાં ના રહે, એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ એવું કંઈક થાય, એવી આપણી બુદ્ધિ થાય. એટલામાં એને કહેવાય છે વેદાંત અર્થ અવલોકનમ. અને આવી રીતે જો સતત સદા કહ્યું છે ને, સદા આત્મજ્ઞાનના પ્રવૃત્તિમાં સદા વ્યસ્ત રહેવાનું અને વેદાંતના અર્થનું અવલોકન ચિંતન કરવાનું, આ છેલ્લું સાધન. એટલે કે છે ઉક્તૈરેતે ભવે જ્ઞાનમ. આ જે સાધન મેં કહ્યું એનાથી જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? અહમ બ્રહ્મ અસ્મિ એ જ્ઞાન આ સાધન વડે થાય છે. અને નિધિધ્યાસન કહેવાય, એના વડે આ થાય છે. અને વિપરીતેહી, અને એનાથી જો વિપરીત આપણું વર્તન હોય તો વિપર્યય ભવેત, તો એનાથી ઊંધી પ્રાપ્તિ થાય છે. એટલે કે સંસારની પ્રાપ્તિ થાય છે, સંસારમાં દ્રઢતા થાય છે, સંસારને વળગી જવાય છે. એ તો છોડી દેવાનો છે. તમે ગમે તેને વળગેલા હો, પણ જો પ્રારબ્ધમાં ના હોય તો એ તમે તો વળગેલા છો, અને પેલું બીજી વ્યક્તિ બીજી વસ્તુ એ કંઈક રીતે છટકી જાય છે. આપણો અનુભવ છે. એટલે એનાથી દુઃખી થવાની જરૂર નથી. એને ખાલી એટલું જ સમજવાનું કે આ તો એવું જ હતું, એને મેં સત્ય માનેલું એટલે મને તકલીફ થઈ, પણ એ તો એમ જ હતું. જે દિવસથી લગ્ન થાય એ દિવસથી ખબર હોવી જોઈએ કે છૂટા પડવાનું છે. જે દિવસથી જન્મ થાય એ દિવસથી જાણવાનું છે કે મૃત્યુ થવાનું છે. સંયોગ થાય એટલે વિયોગ થાય જ. કંઈક મળે એ જવા માટે જ મળે છે. તમને એમ થાય કે આ શાસ્ત્ર એમ કેમ નથી કહેતું કે જે ગયું એ પાછું મળવા માટે થાય છે? એવું કહેવાય, કશો વાંધો નહીં. જે જાય છે દુઃખ પછી સુખ આવે છે, લોકોના જીવનોમાં આવે જ છે ને. પેલા ચક્કરડામાં છેક નીચે હોઈએ ત્યાંથી છેક ઉપર જઈએ, પછી પાછા નીચે આવીએ. મેરીગો રાઉન્ડ છે આ તો. પૂજ્ય સ્વામીજી કહેતા હતા આ મેરીગો રાઉન્ડ નથી, આ સોરોગો રાઉન્ડ છે. આને સોરોગો રાઉન્ડ કહેવાય. પણ આપણે તો હંમેશા સુખને જ ચળકતું બતાવવું છે. એટલે હંમેશા સુખની વાત હોય એ જ ધ્યાનથી સાંભળીએ. દુઃખની હોય તો એ મારી નથી, બીજાની છે. મૃત્યુની વાત કરીએ તો એ મારું નહીં, બીજાનું. પણ જન્મની વાત કરીએ તો કે હા મારા દીકરાનો દીકરો ને દીકરીનો દીકરો ને હા, પછી બધા યાદ આવે. પણ એ સોરોગો રાઉન્ડ છે. પ્રિયમ રોત્સ્યતિ, કાલે જ કહ્યું તું. પ્રિય હોય એ રડાવે. અને એટલે યાજ્ઞવલ્ક્યે કહેલું યાદ રાખો. એની પત્નીને, જે પ્રિય પત્ની હતી, કારણ કે એ પત્ની પણ જ્ઞાનની ભૂખી હતી, એ પણ જ્ઞાનની ચર્ચા કરતી હતી એની સાથે.
એવી મૈત્રેયીને કહે છે કે આપણે પતિ પત્ની તરીકે આટલો લાંબો સમય જીવ્યા, પણ આપણે તો નાટક જ કર્યું છે. આપણને એકબીજા માટે પ્રેમ હતો જ નહીં, પ્રેમનું નાટક કર્યું છે. કારણ કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તું મને અનુકૂળ હતી એટલે તને મેં પ્રેમ કર્યો, અને હું તને અનુકૂળ હતો એટલે તે મને પ્રેમ કર્યો. સાચું નહોતું આ. આટલું જે નગ્ન સત્ય છે એ સત્યને સત્ય એ હચમચાવી મૂકે એવું હોય છે. કડવું હોય છે એવું નથી કહેતી, કડવું ભલે લાગતું હોય કદાચ, પણ જે શરૂઆતમાં કડવું લાગે છે, પ્રારંભે જે કડવું લાગે તે અંતે મીઠું લાગવા માટે હોય છે. દવા કડવી લાગે એ સાજા બનાવવા માટે હોય છે. એટલે ઉક્તૈ જ્ઞાનમ ભવેત. આ મેં ઉક્ત સાધનો, મેં ઉપર સાધનો જે કહ્યા એને તમે અનુસરશો તો જ્ઞાન થવાનું છે. અને વિપરીતૈ વિપર્યય ભવેત. અને એનાથી ઊંધું કરશો તો સંસારની પ્રાપ્તિ થવાની છે. અને જે સંસાર ખારો છે, જે સંસાર સાગર દુસ્તર છે, એને તરી શકાય એમ નથી, એવો જે છે એની પ્રાપ્તિ થશે. અને હવે ભગવાન પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. ભગવાન હવે પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. જે સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે એ કેવું છે એનું વર્ણન કરે છે. એટલે આપણે જોયું હતું કે શાસ્ત્રની એવી પદ્ધતિ છે કે પહેલા ત્વમ પદ અને પછી તત્પદ. ત્વમ એટલે જીવ અને તત્ એટલે પરમાત્મા. તો આ પહેલા માયાનું નિરૂપણ કર્યું, એટલે કે જીવનું વર્ણન કર્યું. પછી એ જીવત્વમાંથી છૂટવા માટેના સાધનોનું વર્ણન કર્યું. અને હવે પરમાત્માનું વર્ણન કરે છે, જે પરમાત્મા હું છું. અને એટલે જ હમણાં કહ્યું નિધિધ્યાસનમાં કે જ્યારે આપણે કહીએ કે અસંગોહમ, ત્યારે હું સંગ રહિત છું એવો કલ્પના કરવાની છે, એવો વિચાર કરવાનો છે, અને એ વિચારને વળગી રહેવાનું છે. એટલે આ બધા શબ્દો એક સાથે બોલવાના એવું નથી. ગુરુજી જ્યારે આપણને નિધિધ્યાસન શીખવાડે ત્યારે એવું શીખવાડે કે એક દિવસે કોઈ એક શબ્દ લો, અસંગોહમ, અથવા કોઈક વાર બહુ ચિંતા થઈ હોય, બહુ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી હોય, રજસનો જો અતિરેક થઈ ગયો હોય, તો તે દિવસે તમે કહો શાંતોહમ, હું શાંત સ્વરૂપ છું. હું શાંત સ્વરૂપ છું. જો હું શાંત સ્વરૂપ છું તો હું સત્વ પ્રધાન છું. અને જો હું સત્વ પ્રધાન છું તો સાપેક્ષ રીતે મારે કંઈ જોઈતું નથી, પછી કોઈ પ્રવૃત્તિ થાય નહીં. એટલે આપણે આપણી પોતાની મનની સ્થિતિને જોતા શીખવું પડે કે મને મારા મનમાં સૌથી વધારે વિચારો શેના હોય છે? વ્યવહારના, મારા બાળકોના હોય છે, ધનના હોય છે, પ્રોપર્ટીના હોય છે,
આ શરીરની સ્વસ્થતા વિશેની ચિંતા છે, રોગના વિચારો આવે, શેના વિચારો આવે છે? જે વિચાર આવતો હોય એ વિચારને કાપે એવો જે શબ્દ છે, એ શબ્દને તે દિવસે આપણે પકડીએ અને એનું જ પુનરાવર્તન કરીએ, એનું જ રટણ કરીએ, તો એને નિધિધ્યાસન કહેવાય. જેના આવેગ તમારા ઉપર આવી ગયો છે, એ આવેગમાંથી છૂટવા માટે તમે પોતે જ કોઈક ઉપાય કરી શકો. નહીં તો એક જગ્યાએ મન સ્થિર ના થાય. જો તમે એમ બોલવા માંડો કે અસંગોહમ સચ્ચિદાનંદ રૂપોહમ પૂર્ણોહમ, હવે મન તમે શબ્દ બોલો ને એટલે એના વિશે વિચારવાનું હોય. એ વિચારવાની એને મોકો આપવાનો, તક આપવાની, સમય આપવાનો. એટલે અસંગોહમ એમ કહીને 1, 2, 5 મિનિટ સુધી બીજો શબ્દ ના બોલાય તો કઈ વાંધો નહીં, પણ એ અસંગત્વ જે મારું સ્વરૂપ છે એમાં મને સ્થિર, મારા મનને સ્થિર થવા દેવાની, મારે એને જગ્યા આપવાની. પણ આપણે તો બધા સદગુણો સરખા એમ કહીને બધાય લાવવાના, એવું નહીં. એટલા માટે શાસ્ત્રમાં સદગુણો માટે પણ કહ્યું કે તમે માત્ર એકને પકડી રાખો અને બીજા ખાટલાના પાયાની જેમ તમારી જોડે ખેંચાઈને આવી જશે. એક ખેંચો, બીજા 3 ખેંચાઈ આવશે. એટલે મુખ્ય વ્યવહાર મારો અહિંસાના માટે છે. પછી અહિંસા કરવી હોય તો દયા સાથે આવશે, કરુણા સાથે આવશે, સહાનુભૂતિ સાથે આવશે, આ બધું ખેંચાઈ આવશે. કોઈક સત્યને વળગી રહ્યું, ગાંધીજી સત્યને વળગી રહ્યા, તો સત્યની સાથે પછી અહિંસા આવે, બરાબર? આ બધું એમ ખેંચાઈ આવે. પણ આપણે એકનિષ્ઠ રહેવાનું છે, એકનિષ્ઠ. બધા ગુણો હોવા જોઈએ, પણ એકનું પ્રાધાન્ય હોય. એટલે આ નિધિધ્યાસનમાં પણ એવું જ કરવાનું હોય કે શાંતોહમ. આપણને થાય કેટલો નાનો શબ્દ છે, અસંગ શબ્દ તો જરા આમ આકર્ષક લાગે છે બુદ્ધિને. શાંતોહમ એ એટલો આકર્ષક નથી લાગતો, પણ એ બહુ અગત્યનો છે. મારા મનની જો પરિસ્થિતિ વ્યગ્ર હોય, બહુ બધી બાજુથી મન ચિંતા સતાવતી હોય, તો હું કહું શાંતોહમ, હું શાંત છું, હું શાંત છું, હું શાંત છું. મન ઉપર એકના એક વિચારના ટપલા માર્યા કરવાના, એક જ વિચાર, ત્યાં મન શાંત થઈ જાય. એ શાંત મનની જે શાંતિ છે એને અનુભવવાની. એટલે નિધિધ્યાસન નામાં સમયની કોઈ અવધિ ના હોય. 10 મિનિટ બેસવું, 15 મિનિટ બેસવું, અને કોઈક વખત કોઈક માણસ જે બેસતો હોય, પેલો બ્રહ્મચારી કહેતો હતો, એ એવો બેઠેલો કે પાણી આવી ગયું ને અડક્યું ને પાણીમાં એ તણાઈ જવા જેવું થઈ ગયું, કોઈકે એને બચાવવો પડ્યો, એવી એની સ્થિતિ, મનોસ્થિતિ હોય ત્યારે. એવું આપણે પણ ઘણા અગત્યના કામ રહી જાય, પણ અગત્યનું બીજું છે જ શું આના સિવાય? એટલા જ માટે આ અખિલાનંદજી કે છે ને બીજા બધા જ મહાત્માઓ કે છે કે મારે આત્મજ્ઞાન પણ જોઈએ ને મારો વ્યવહાર પણ વ્યવસ્થિત ચાલવો જોઈએ, બે ના બને.
બે બને ને એ બે વિરુદ્ધ છેડા છે. એટલે વ્યવહારને આપણે મિનિમમ કરી દઈએ તો જ અધ્યાત્મમાં નિધિધ્યાસન થઈ શકે. બે ઘોડા પર સવારી થાય નહીં. અને બે ઘોડાને સાથે સાથે ચલાવવા ધીમે 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 ચાલે કદાચ, પણ કઈ બહુ લાંબુ પહોંચાય નહીં. આ બધો વિચાર આપણે બહુ સ્વસ્થતાથી કરવો જોઈએ. આપણે હું આ મોટેથી વિચાર કરું છું, તમે એમ ના માનશો કે તમારા કરતા હું બહુ જુદી છું. મારી પણ આવી ઘણીવાર પરિસ્થિતિ થાય, પણ એમાંથી ઉપાય કાઢતા આપણને આવડવો જોઈએ. સત્સંગ એક ઉપાય છે, મોટેથી વિચાર કરવાનો કે આ શક્ય છે અને આવું કરવું પડે. એટલે હવે ભગવાન તત્ સ્વરૂપનું એટલે કે પોતાના પરબ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરવાના છે, અને એ આપણે હવે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.